રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીનો પદગ્રહણ સમારંભ, જેમાં નિરાલી પંડ્યાએ 22માં પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યો હતો। સેનિટેરિયન દીપક કુમારે ક્લબના સચિવ તરીકે શપથ લીધા। બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને હોદ્દેદારોએ શપથ લીધા। ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિમેશ રવાણીએ શપથ લેવડાવ્યા હતા। આજે અમારી ઇન્સ્ટોલેશન સેરેમની છે। ઇન્સ્ટોલેશન સેરેમની એટલે કે જેની અંદર અમારા લોકોની શપથ ગ્રહણ વિધિ થાય અને એ શપથ ગ્રહણ જે વિધિ જે છે એની અંદર અમે અમારા વિઝન, અમારા મિશન અને અમે આખું વર્ષ દરમિયાન શું શું કાર્યો કરવાના છીએ એના વિશે અમે સમજાવીશું। આ વખતે અમે લોકો અમારી જે ક્લબ જે છે એને એક નઈ ઊંચાઈ ઉપર લઈ જવા માંગીએ છીએ અને એટ ધ વેરી સેમ ટાઈમ અમે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન માટે, ફોરેસ્ટેશન માટે, એના સિવાય અમે અમારી જે ક્લબ જે છે એના માટે ગ્લોબલ ગ્રાન્ટ લાવવાનો પણ પ્લાન કરી રહ્યા છીએ। ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી જે 2005થી સતત છેલ્લા 21 વર્ષોથી અમદાવાદની અંદર રોટરીના માધ્યમ થકી સમાજ સેવાના અને નેતૃત્વના વિકાસ માટેના ખૂબ સારા કાર્યો કરી રહી છે। આજે એમના ક્લબ પ્રેસિડેન્ટની શપથ ગ્રહણ સમારોહ છે અને દર વર્ષે 1 જુલાઈએ રોટરીના અંદર વિશ્વના બધા જ ક્લબના પ્રમુખોનું નેતૃત્વ બદલાઈ જાય। આજે પણ 1 જુલાઈથી જ તે એટલે કે 1 મહિના અને 7 દિવસ પહેલાં નવા પ્રમુખની વરણી થઈ ચૂકી છે, પણ વિધિવત શપથ ગ્રહણ સમારંભ આજે છે।